તમે જોતા હશો કે આજે પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય બની ગયું છે ત્યાં હિન્દુ પગ મૂકી શકતો નથી, ત્યારે ભર બપોરે તે બેન દીકરીઓની ઇજ્જત લેવાય છે, તેમ છતાં ત્યાંની સરકાર એમની સામે પગલા ભરતી નથી, પરંતુ એમને પંપાડવાનું કામ કરે છે। મારે તમને કહેવું છે કુવાસવા વિસ્તારને ફરીથી તમારે બીજો પશ્ચિમ બંગાળ બનાવવો છે। આપણા કોંગ્રેસના ઉમેદવાર પણ મમતા બેનર્જી 2 છે મિત્રો। આ તમે જાણો કે હજુ એ કોંગ્રેસના લોકોના લોહીની અંદર હજુ ભ્રષ્ટાચારની બૂ આવે છે। હજુ કોંગ્રેસના લોકો તમે જોતા છો કે હજુ પણ એમને કોઈ ચૂંટણી લડવા માટે નથી નીકળ્યા, પરંતુ આવી રીતે જ્યારે ચૂંટણીઓ વાર તહેવારે જ્યારે ચૂંટણીઓ આવે અને પોતે વરરાજા બને છે। શું બીજા કોંગ્રેસના કોઈ એવા લોકો નથી કે જેને એમને ચૂંટણી લડાવી શકે? ઘણા બધા એવા લોકો છે કે જે ચૂંટણી લડી શકે એવા છે, તેમ છતાંય પોતે જ્યારે પણ ટોણું આવે ત્યારે વરરાજા બને છે। તમને ખબર છે, એમને ખબર છે કે હું વિધાનસભા તો લડેલી છું, હું હારી જઈશ તો મને કોઈ ફરક નથી પડવાનો, વિધાનસભા તો મારું ચાલુ જ રહેવાનું છે, પરંતુ આ લોકસભા લડો તો આ લોકસભાની અંદર જે બધું ફંડ આવે, પાર્ટીનું ફંડ આવે, રોઈ રોઈને પગે પડીને ફંડ ભેગું કરેલું પણ આવે મિત્રો, એ ફંડને પણ ઘર ભેગું કરવું છે। એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે હું જીતી શકું તેમ નથી, એમને ખબર છે, તેમ છતાં લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ આ કોંગ્રેસના ઉમેદવાર કર્યું છે। તમને ખબર હશે કે હમણાં જ પરમ દિવસે એ પોતે બેન કહેતા હતા કે મારે તો એફિડેટ કરું તો ખાલી તારીખ જ બદલવાની હોય છે, પરંતુ મિત્રો મારે તમને કહેવું છે કે એફિડેટ 4 વખત બદલવામાં આવી છે। કેમ બદલવામાં આવી, શા માટે બદલવામાં આવી, એનું કારણ આપણને ખબર છે, કારણ કે મિત્રો ઘણી બધી એવી મિલકતો છે કે એમને જે છુપાવી છે, લાખોની મોંઘી એવી જમીનો છે, એમની પોતાની સંસ્થાઓ કરોડોની અંદર વેચાતી લીધેલી એવી સંસ્થાઓ છે, જે ભાબર હોય, વાવ હોય, સણવાની અંદર પડી, એમના 3 થી 4 તો બંગલાઓ છે, જે 50 લાખથી કિંમતથી વધારે બંગલાઓ છે। તમે એમને એફિડેટમાં જોતા હશો કે એફિડેટની અંદર 3.5 કિલો ચાંદી બતાવી છે, 15 તોલા સોનું બતાવ્યું છે મિત્રો, અને ઉમેદવાર એવું કહે છે કે હું ગરીબ છું, હું સામાન્ય છું, હું ઝૂંપડામાં રહું છું। મિત્રો આ ગરીબની વ્યાખ્યા છે, ગરીબની વ્યાખ્યા એ કે એને મોંઘી જમીન હોય તો બતાવવાની નહીં, કરોડોની સંસ્થા હોય તો બતાવવાની નહીં મિત્રો, માત્ર ને માત્ર ગરીબ હોવાના ઢોંગ કરીને આ જે બનાસકાંઠાની જનતાને જે ગુમરાહ કરવા નીકળ્યા છે, એટલે મારે કહેવું છે કે મિત્રો જાગો। આ યુદ્ધ એ સામાન્ય યુદ્ધ નથી, આ દેશને ભાવીને નક્કી કરનારું આ ચૂંટણી છે, આ યુદ્ધ છે। જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે 3જી વખત દેશનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે, કેટલો પ્રેમ ને સ્નેહ આપ્યો છે। મમતા બેનર્જીની વાત કરે તો હું એમને આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચાર થતા હતા, ચાહે હાપરડાની ઘટના હોય, ચાહે લાખણી તાલુકાના લાલપુરની ઘટના હોય, એના ડીસા તાલુકાના બેનની દીકરીની વાત હોય, એ ટાઈમે એનો સમાજ હોવા છતાં એટાણે એને રાજધર્મ નિભાવવાની જરૂર હતી, અને એટાણે જે દીકરીની હાલતો ખરાબ કરીને એના માટે 5 શબ્દ મીડિયા પાસે નૌકાબેન બોલી હોત ને તો એક નારી તરીકે હું પણ અભિનંદન આપોત। એ પ્રજાપતિ સમાજની દીકરીઓ હતી, પણ કોઈ વોટ બેંકની પરવા કર્યા વગર પહેલા એ પરિવારના ઢાલ બનીને હું ઊભી હતી, એ પરિવારની મુલાકાત લીધી, એને ક્યાંક
વિધાનસભા સુધી પ્રશ્ન લઈ જવો પડે ને સામે એનો પડકાર ઝીલીને એ દીકરીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું હોય તો એ ટાઈમે જ્ઞાનીબેન ઠાકોરે કર્યું હતું. ત્યારે એ વ્યક્તિગત એનો જે કાંઈ સ્ટેટમેન્ટ હશે અને કોઈકે લખેલે આપેલું ભાષણ કરો છો ને એના કરતાં જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે જ્ઞાનીબેને શું મદદ કરી છે ને એમાં મારે નૌકાબેનના પ્રમાણપત્રની જરૂર નથી. એ ગુજરાતની જનતાને બનાસકાંઠાની જનતાને ખબર છે. ત્યારે હું ફરી એમને કહું છું કે તમને લખીને આપેલું ભાષણ જે તૈયાર કરી આલે છે ને એ તમારા આકાઓને પણ પૂછજો કે જ્યારે તમારી પોતાની તાકાત નથી અમારી સામે લડવાની ત્યારે તમે એકબીજાના સમાજના આગેવાનોને લખીને આપીને સમાજને એકાબીજાને સામે લાવવાનું કામ જે કરો છો ને, પણ અમે ગાંધીજીના વારસદારો છીએ, અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છીએ, અમે જે સહન કરવાનું હશે એ કરી લઈશું. પણ આવનાર સમય કઈ સમાજો હોય કે બનાસકાંઠાની જનતા એ બધાનો જવાબ એ 7મી તારીખે મતદાન કરીને આપશે. એટલે મારે એ બાબતમાં કાંઈ ખુલાસો નથી કરવો, પણ આટલો મેસેજ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓના યૌન શોષણ થતા હતા ને એ ટાઈમે તમારે આગળ આવવાની જરૂર હતી. અને એ ટાઈમે તમે તમારી સરકારમાં બેઠા છો, ભાજપનું શાસન છે, અને એ ટાઈમે દીકરીઓને ન્યાય અપાયો હોત ને તો તમારે અત્યારે પશ્ચિમ બંગાળના દાખલા ના આપવા પડોત. તમારે અહીંના દાખલા